हर हर महादेव ओम वैष्णव नमः। ચતુર્થ અધ્યાય નરપ્રદ પાપ ચિહ્નનું વર્ણન. આમાં મને થોડું જ્ઞાન ઓછું છે એટલે જે અહીંયા લખ્યું છે એની ટીકા ટિપ્પણી કર્યા વગર હું વાંચી લઈશ. કિરાત હુણાંદ્ર પુલિંદ પુકસ આબીર કનકા યવના ખસાદ યનન ચ પાપ યદુ પાશ્રય શ્રાયા શુદ્ધ્યંતી તસ્મૈ પ્રવિષ્ણવે નમઃ. કૈર્ગચ્છાન્તિ મહામાર્ગો વૈત્રણ્યમ પતિદંતે કૈ પાપૈર નરકમ યાતિ તન્મ કથય. ગરુડીએ પૂછ્યું, હે પ્રભુ, હે કેશવ, કયા કર્મોના કારણે પ્રાણી યમ માર્ગે, કયા કર્મોથી નર્કમાં અને કયા કર્મોથી વેતણી નદીમાં પડે છે તે મને જણાવો. સદૈવ કર્મ નિતઃ શુભ કર્મ પરાન્મુખ નરક નરકયંતિ દુઃખાદ દુઃખમ ભયાદ ભયમ. ભગવાને કહ્યું, હે ગરુડ, જે સતત ન કરવાના પાપ કર્મોનું આચરણ કરે છે તે અને શુભ કર્મોને વિરોધ કરે છે તેઓ નરકોમાં ગતિ કરે છે અને તે કારણે જ એક દુઃખથી નિવૃત્ત થઈ બીજા દુઃખમાં ભોગવે છે તથા એક ભયથી છૂટીને બીજા ભયમાં પડે છે. ધર્મરાજપુરે યાંતિ ત્રિભ દારેસ્તુ ધાર્મિક પાપાસ્તુ દક્ષિણા દ્વાર માર્ગેણે વ્રજંતિ તત. હે ગરુડ, અમે પહેલાં કહી ચૂક્યા છીએ એ ધર્મરાજાના નગરમાં 3 દિશાઓ ધાર્મિક જનો પ્રવેશે છે અને જે પાપી છે તે દક્ષિણ બાજુના દરવાજામાં જાય છે. વેતણી નદીમાં કોણ પડે છે? અસ્મિને મહાદુઃખે માર્ગે વેતણી નદી તત્ર યે પાપી યાંતિ દહનમ કથ્યમિતે બ્રહ્માગ્નાશ્ચ શુરાપાશ્ચ ગોધના બાલઘાતક સ્ત્રીધાતિ ગર્ભપાતિ ચ યે પ્રચ્છન્ના પાપિનઃ યે હરંતિ ગુરોર દ્રવ્યમ દિવચ્યવઃ સ્ત્રીદ્રવ્યહરા હરિણો યે ચ બાલ દ્રવ્યહરાશ્ચ યે. એ જે દુઃખદાતા માર્ગમાં વેતણી નામની નદી આવે છે એ વેતણી નામના નદીમાં પડતા પાપીઓ વિશે કહું છું. બ્રહ્મ હત્યા કરનારા, સુરાપાન કરનારા, ગાયો, બાળકો અને સ્ત્રીઓના હત્યારા, ગર્ભપાત કરનારા, પોતાના પાપો ગુપ્ત રાખનારા, ગુરુદેવ અને બ્રાહ્મણના દ્રવ્ય હરનારા તથા સ્ત્રીઓ અને બાળકોનું ધન હરી લેનારા વેતણી નદીમાં પડે છે. એ ઋણમ ન પ્રયચ્છન્તિ એ વે ન્યાસાપહારક વિશ્વાસઘાતક ચ સવિપાન મારક દોષગ્રાહી ગુણશ્લાધી ગણવસ્તુ ચ મત્સર નીચાનુરાગીણો મૂઢ સત્સંગ તીપરાંડમુખા. ઋણ ન ચૂકવાયા તાપણ પચાવી પાડનાર, વિશ્વાસઘાતીઓ, ભોજનમાં વિષ મેળવીને જૈવ હિંસા કરનારા, ગુણિયેલ પુરુષોના ગુણનું વર્ણન ન કરનારા, ગુણવાન મનુષ્યની ઈર્ષા કરનારા, નીચની સાથે પ્રીતિ રાખનારા, મૂઢ કુસંગીઓને સંગ કરી રાજી રહેનારો વેતણી નદીમાં પડે છે. તીર્થ સજ્જન સત્કર્મા, ગુરુદેવ નિંદક, પુરાણ વેદ મીમાંસા ન્યાય, વેદાંત દુષ્ક, હર્ષિત દુઃખિતમ દુષ્ટ, હર્ષિત દુઃખદાયક, દુષ્ટ વાક્યસ્ય વક્તારો, દુષ્ટચિતાશ્ચ ય સદા. તીર્થયાત્રા, સજ્જન, સત્કર્મ, ગુરુ તથા દેવોની નિંદા કરનારા, પુરાણ વેદ મીમાંસા ન્યાય અને વેદાંતમાં દોષ દેખનારા, નિરંતર નઠારો સ્વભાવ ધરાવનારા વેતણીમાં પડે છે. ન શૃણવંતિ હિંતન વાક્યમ શાસ્ત્રાવાર્તા કદાપિ આત્મસંભાવિતા સ્તબ્ધા મૂઢા પંડિતા માનિનઃ એતશ્ચ નથેચ બહવ પાપિષ્ટા ધર્મવર્જિતા ગચ્છન્તિ યમ માર્ગે હિ રોદમાન દિવા નિશમ. યમદૂતેસ્તઃ યમાન્યમ યાન્તિ વેતણીમ પ્રતિ તસ્યા વતમ તિયે પાપાસ્તાનહમ કથ્યામિતે માત્રયે વમન્યન્તે પિત્રમ ગુરુમેવ ચ આચાર્ય ચાપિ પૂજ્યમ ચ તસ્યામ મજંતિ તે નરઃ પતિવ્રતામ સાધુશીલમ કુલીનમ વિનાયન્વિતામ સ્ત્રિય ત્વજંતિ યે દ્વેષાત વેતરણ્યામ પતંતિ તે. અન્યને કહેલું હિતકારી વચન અને શાસ્ત્ર સંમત વાત કરીએ ન ગણકારનારા, પોતાના જ મનવંતા કહેવડાવનારા,
મૂઢ અને પોતે જ વિદ્વાન છે તેમ માનનારા તથા અન્ય ધર્મવિહીન પાપીઓ યમ માર્ગે જઈને રાત દિન વિલાપ કર્યા જ કરે છે. કેટલાકના યમદૂતો માર ખાધા પછી પણ વેતરણીમાં પડવું પડે છે. એવા પાતકીઓ વિશે કહું છું તે સાંભળો. હે ગરુડ, મા બાપ, ગુરુના આચાર્ય તથા પોતાના માટે જ પૂજનીય હોય તે સર્વેનું અપમાન કરનારા, પતિની સેવામાં તત્પર હોવા છતાં જેનામાં ઉત્તમ આચરણ, ખાનદાન તથા નમ્ર એવી સ્ત્રીઓ દ્વેષના કારણે જે પુરુષનો ત્યાગ કરે તે વેતરણીમાં પડે છે. સત્પુરુષ ગુણેશ્વ દોષાનારોપયંતિ નિદંતિ તાન સદા દ્વેષાદ વેતરણ્યમ પતંતિ તે બ્રાહ્મણાય પતિશ્રુત્યર્થ ન દદાતિહ આહુય નાસ્તિ યો બ્રૂયાત યોર્વા સસચ્ચ સંતતમ. શ્રેષ્ઠ પુરુષો ગુણોના બદલે દોષોને ખોટા આક્ષેપ કરે છે તથા જે પુરુષો તેમની મર્યાદા સાચવતા નથી તે બધા જે પુરુષ બ્રાહ્મણને આપવાનું કહીને પૂર્ણ વિશ્વાસ ઊભો કરે છે પણ પછી આપતો નથી અને એ દાન બીજા કોઈને આપે છે તે વેતરણીમાં પડે છે. સ્વયં તથા પહર્તા વહ દાનમ દત્વાનુપાતપગ્રહ પ્રવૃત્તિ હરશ્ચેવ દાને દત્તે નિવારક યજ્ઞ વિદ્વંસ વ કથાભંગ કરશ્ચ ક્ષેત્રસિંહારશ્ચ યશસ્ ગોચર કર્ષક. દાન આપીને લઈ રહેનારો, નઠારા શબ્દોથી બ્રાહ્મણને ધમકાવનારો, અન્યને આપેલી જીવિકા અર્થાત વર્ષાસન હરી લેનારો, પુણ્ય કરનારો, વારનારો, યજ્ઞને ધ્વંસ કરનારો, ભાગવત કથામાં ભંગ પાડનારો, ગામતળની જમીનો ખેડીને વાવનારો, ગોચરની જમીનો ખેડીને ખેતી કરનારો વેતરણીમાં પડે છે. બ્રાહ્મણો રસ વિક્રેતા યદિ સ્યાદ દ્રશલિપિત વેદોક્ત યાજ્ઞાદંત્યંત્રમ સ્વાર્થ પશુમારક બ્રહ્મકર્મ પરિભ્રષ્ટો માંસભોક્તા ચ મદ્યપ ઉચ્છૃંખલ સ્વભાવ યશાસ્ત્રાધ્યય ન વર્જિત. બ્રાહ્મણો છતાં ઘી, દૂધ, તેલ આદિ રસનો વેપાર કરનારો, દાસી તથા સાથે સંભોગ કરનારો, વેદમાં કહેલી હિંસા સેવાની માત્ર માંસભક્ષણ હેતુ પશુ હિંસા કરનારો, બ્રાહ્મણના કર્મનો ત્યાગ કરનારો, માંસભક્ષી, મદ્યપાની, મર્યાદા તોડીને પોતાના મનની ઈચ્છાએ ચાલનારો, શાસ્ત્ર અધ્યયન છોડી ભ્રષ્ટ થનારો વેતરણીમાં પડે છે. વેદાક્ષરમ વ્યથે શુદ્ર કાપિલમ યહ પીવેદ ધાર્યત બ્રહ્મસૂત્રમ ચ ભવેદ વહ બ્રહ્માણી પતિ રાજભાર્યાભિલાષી ચ પરદારાપહરાક કન્યાયામ કામુકશ્ચે સતીના દુષ્કશ્ચ. શુદ્ર હોવા છતાં વેદાક્ષરનો ઉચ્ચાર કરનારા, કપિલા ગાયનું દૂધ પીનારો, યજ્ઞોપવિત ધારણ કરનારો અથવા બ્રાહ્મણની સ્ત્રી સાથે સંભોગ કરનારો, રાજાની સ્ત્રી સાથે સંભોગની આકાંક્ષા સેવનારો, પરસ્ત્રીનું હરણ કરનારો, દીકરી સાથે મૈથુન કરવાની ઈચ્છા રાખનારો, બીજાની નિષિદા ચરણોત્સુક વિહ્યત ત્યાગીનો મૂઢા વેતરણ્યમ પતંતિ તે સર્વમાર્ગમતિક્રમ્ય યાન્તિ પાપા યમાલય પુનર્યમાયાય અગત્યઃ દૂતાસ્તસ્યાહં ક્ષિપન્તિ તાન યહવે ધુરંધર સર્વધૌરે યાણં ખગાધિપ અતસ્ત્યાસં પ્રક્ષિપંતિ વેતરણ્યાંચ પાપિનઃ. હે ગરુડ, મેં તમને જો એ પાપ કહ્યા તે તથા તે સિવાયના અન્ય નિષિદ્ધ કર્મો આચરનાર તથા કરવા યોગ્ય લાભદાયી કર્મોને ત્યાગ કરનારા મૂર્ખારો વેતરણી નદીમાં પડે છે. પાપી માણસ આખા યમમાર્ગને વટાવીને સૌપ્રથમ યમલોકમાં જાય છે અને યમયાજ્ઞાથી તેને વેતરણીમાં નાખવામાં આવે છે. આ નદી 21 નરકોથી એ વધારે મહત્વની છે. તેથી બીજા નરકોમાં નાખતા પહેલા પાપી જીવને પહેલા એ નદીમાં જ નાખવામાં આવે છે. કૃષ્ણ ગૌરિયાદિનો દત્તા નૌ રદ્વ દેહે ક્રિયા કૃતઃ તાસ્યં ભુક્ત્વા મહદ દુઃખમ યાન્તિ વૃક્ષમ તટોદભવમ કુટસાક્ષ્ય પ્રદાતાર કુટધર્મપરાયણઃ છલેનાર જન્મ સંસ્કતાશ્ચૌર્યવૃત્ત્યા ચ જીવિનઃ છેદયંત્ય
તિ વૃક્ષાંશ વાનરમ વિભંચક વ્રતમ તીર્થમ પરિત્યજ જે વિદ્વાશીલ નાશક વર્તારમ દુષ્યનારી પરમ મનસિદ્ધારયતે ઇત્યાદહમ શાલ્મલી વૃક્ષે ભુજંતે બહુતાડનામ. જેણે કૃષ્ણ કપિલા ગાડી ગાયનું દાન કર્યું જ નથી તથા જેને ઉર્ધ્વદેહિક પરલોક સુધારનાર ક્રિયાઓ કરાઈ નથી તે સર્વે નદીમાં પડી સર્વ દુઃખો ભોગવે છે અને એ નદીના કાંઠા પરના વૃક્ષો રૂપે જન્મે છે. ખોટી સાક્ષી આપનાર, વેદમાં નિંદેલા ધર્મો આચરનારા, લોકોને છેતરીને દ્રવ્ય ભેગું કરનારા, ચોરી કરી જીવન પસાર કરનારા, મોટા મોટા વૃક્ષોને છેદાવનારા, વાડીઓ અને બાગ બગીચાઓને નાશ કરનારા, વ્રત અને તીર્થોને ત્યાગ કરનારા, વિધવા સ્ત્રીઓને તેના આચારથી વિમુખ કરનારા, તેમજ પાર પુરુષોમાં આસક્ત બનીને પોતાના પતિનું અપમાન કરનારી સ્ત્રીઓ આદિ પાપીજનો યમલોકમાં શિમલાના ઝાડે ઊંધા લટકાવવા પામે છે અને ત્યાં યમદૂતો હાથનો માર ખાવાની યાતના ભોગવે છે. નરકમાં જનાર કોણ? તાડના પતિ તાંદુતઃ શિપંતી નરકે સુતા પતંતી સ્તેષ્યુ યે પાપાસ્તાનામ કથ્યમિ તે નાસ્તિક ભિન્ન મર્યાદઃ કદર્યઃ વિષયાત્મિકઃ દાંભિકાશ્ચ કૃતનાશ્ચ તે વે નર્કગામિનઃ. તે જાડેથી પડી ગયા બાદ યમદૂતો તેને ઉચકીને નર્કમાં નાખે છે. એવા નર્કમાં પડનાર કોણ કોણ છે તે ગરુડ હું તમને જણાવું છું. ઈશ્વરને નહીં માનનાર નાસ્તિક, કુળ પરંપરાથી ચાલતા ધર્મનો ત્યાગી, નવીન ધર્મ અપનાવનારા તથા પોતાના તેમજ પુત્રાદિકના સુખ માટે દ્રવ્યના વાપરનારા, તેઓ રાત દિવસ સ્ત્રીસંગને ચિંતન કરનારા, જૂઠ આચરી કપટ કરનારા, દંભી અને બીજાના ઉપકારના ભૂલનારા કૃતજ્ઞો આ સર્વે નરકની ગતિ પામે છે એમ જાણી લેવું. કૂપાનાં ચટ્ટડાગાનાં વાપીનાં દેવ સહેનામ પ્રજાન ગૃહાણામ વેતારસ્તે વૈ નરકાગમિનઃ વિસૃજ્ય સંતિઃ દારિદ્ર્યસ્તા ગુરુનઃ ઉત્સૃજ્ય પિતૃદેવ જ્યાંસતે વૈ નર્કગામિનઃ. કુવા, તળાવ, વાવ, દેવ મંદિરો અને લોકોના ઘરોને તોડનારા એ નર્કમાં પડે છે. પોતાની સ્ત્રી, પુત્ર, ચાકર તેમજ ગુરુ વગેરેને ત્યાગ કરી મિષ્ટ ભોજન કરનારા અને પિતૃ અને દેવો તેમજ યજ્ઞ આદિનો ત્યાગ કરનારા એ નર્ક પામે છે. શંકુભી સેતુભી કાષ્ટી પાષણો કંટકૈસ્તતઃ યે માર્ગમુપુરંધન્તિ તે વે નર્કગામિનઃ. શિવમ શિવામ હરિ સૂર્ય ગણેશમ સદ્ગુરુ બુધમ ન પૂજ્યન્તે ય મંદસ્તે વૈ નર્કગામિનઃ. ખીલા ખોરોપીને, પુલ તોડીને, જાડી ઝાંખરા કાંટા નાખીને કે પથરા ગોઠવીને જે લોકો માર્ગ અવરોધે છે તેઓ પણ નર્કમાં જાય છે. શિવ, પાર્વતી, હરિ, સૂર્ય, ગણપતિ, સદગુરુ તેમજ જ્ઞાનનું પૂજન ન કરનારા પુરુષો નર્કમાં જાય છે. આરોપ્ય દાશીમ શયને વિપ્રો ગચ્છે દોગતિમન પ્રજ્ઞામુત્પાદ્ય શુદ્રાયામ બ્રાહ્મણ યા દેવ હિયતે ન નમસ્કાર યોગ્ય હિસ કદાપી દ્વિજો અધમ ન પૂજ્યમ સંતિ યે મુઢાસ્તે વે નર્કગામિનઃ. બ્રહ્મા ચ કલહમ યુદ્ધમ કલહ પ્રિય ન વર્જન્ત્યનુપોદન્તે વે નર્કગામિનઃ. જે બ્રાહ્મણો મૈથુન કરવાની ઉદ્દેશ્યથી દાસીનો પલંગ પદ લે છે તે પોતાના બ્રહ્મત્વ ભ્રષ્ટ કરી અધોગતિ પામે છે. શુદ્ર જાતિની સ્ત્રીથી જે બ્રાહ્મણનો સંતતિ થાય છે તે બ્રાહ્મણ પોતાનું બ્રહ્મત્વ ભ્રષ્ટ કરાવવાની અધોગતિને પામે છે. જે બ્રાહ્મણના સમુદાયમાં અધમ ગણાતો હોય તે નમસ્કાર યોગ્ય પણ નથી. તેમ છતાં એવા બ્રાહ્મણની પૂજા કરનારાઓ નર્ક પામવાના છે નક્કી જાણવું. જે પુરુષ બ્રાહ્મણો અને ગાયોનું માહે યુદ્ધ કરાવે કે જોવા ઈચ્છે તે નર્કમાં જાય છે. અનન્ય શરણ સ્ત્રીણા ઋતુકાલ યુવતિક્રમં ય પ્રકૃર્વંતિ વિદ્વેષાતે વે નર્કગામિનઃ. યેપી ગચ્છન્તિ કામાંધા નરા નારી રજસ્વલમ પર્વ સ્વપસુદ્વિદા શ્રાદ્ધે તે વે નર્કગામિનઃ. જે સ્ત્રી બીજો કોઈ માર્ગ ન હોય તે સ્ત્રીને રજસ્વલાપણાનો સમય દ્વેષથી બિતાવી દેનારો પતિ નરકે જાય છે. વિષય પીડામાં અંધ થઈને રજ્જવલા પત્ની સાથે ગમન કરનારો અમાસ અને પર્વના દિવસે જળમાં અને શ્રાદ્ધના દિવસે સ્ત્રી સાથે ગમન કરનારો નર્કના અધિકારી બને છે.
ये शरीरमलं वनौ प्रक्षिपन्ति चले पीचः आरामे पथि गोष्ठे ते वे नरकगामिनः शास्त्राणां ये च कर्तारः शरणां धनुषं तथ्य विक्तोत्राश ये तेपां ते वे नरकगामिनः चर्म विक्रयण वेश्याम केश विक्रयका स्त्रीः विष विक्रयणी सर्वे ते वे नरकगामिनः। जे मनुष्य अग्नि फળ ફૂલના બગીચામાં ધોરી માર્ગે કે ગૌશાળામાં મળત્યાગ કરે કે ફેંકે તે પણ નરકે જાય છે। પ્રાણઘાતક હથિયારો બનાવડાવનારા કે વૃદ્ધ મદદ કરતા અને તેનો વેપાર કરનારા મનુષ્ય નરકગામી બને છે। વૈશ્ય હોવા છતાં ચામડાનો વેપાર કરનારા, સ્ત્રીઓના વાંટ કે શૃંગાર કરીને યૌવાનનો વેપાર કરનારા, ઝેરને વેપાર કરનારા પણ નરકગામી બને છે। અનાથામ નાનું કંપંતિ ये सेताम द्वेषकारकः विनय अपराधम दंडति ते वे नरकगामिनः। आशा समनुप्राप्ताः ब्राह्मणाः नर्थिन गृहे न भोजयन्ति पाकेऽपि ते वे नरकगामिनः। सर्वभूतेष्वः विश्वस्ततः तेषु निर्दयाः सर्वभूतेषु जीवा ये ते वे नरकगामिनी। अनाथनी ઉપર દયા ન કરનારા તેમજ વાંક વિના દંડ કે શિક્ષા આપનારા, સાધુઓનો દ્વેષ કરનારા પણ નરકે જાય છે। આશા રાખી જમવા આવેલા બ્રાહ્મણને રસોઈ તૈયાર રહેવા છતાંય ન જમાડનારા પણ નરકમાં જાય છે। વિશ્વાસનું વચન ન પાડનારા, દયા ન રાખનારા તથા સર્વેને છેતરનારા નરકે જાય છે। નિયમના मुपादाः ये पश्चातः जितेन्द्रियः विग्लापयन्ति तान् भूयस्ते वैहि नरकामिनः। अध्यात्म विद्यादातः रन्ने मन्यन्ति मे ये गुरुं तथा पुराण वक्तारां ते वे नरकगामिनः। मित्रद्रोहकरः य च प्रीतिच्छेदः कारश्च यः आशाच्छेदकार य च तवेव नरकगामिने। कोई पण जातनी सेवा पूजा करवामां संकल्प के नियम કરી ઇન્દ્રિયોને ન જીતવાના કારણે તે સંકલ્પ કે નિયમનો ત્યાગ કરે છે તે નરગામી થાય છે। બ્રહ્મ જ્ઞાનનો ઉપદેશ આપનારા બ્રહ્મવેતા તથા પુરાણની કથા કહેનારા વ્યાસને જેવો માનતા નથી તે નરકમાં જાય છે। મિત્રને દ્વેષ કરનારા તથા પ્રીતિ અને આશાનો ભંગ કરનારા પણ નરકમાં જાય છે। વિહામદેવ યાત્રામાં ચ તીર્થસ્થા સાધાન વિહિ ગ્લુપંતિ સય નર કે હે ઘોરે તસ્માન વર્તતમ પુનઃ अंगिनम दद्यान महा पापी गृहे ग्रामे तथा ने सन्नीतो दुस्तेश्च वह वह्नि कुंडेषु पच्यन्ते अग्निना दग्धः गात्रोस यदा छायां प्रचायते नित्यते च तदा दुतेरसि पत्रवनान्तरेः खंतिश्च तत्पत्रेः गात्रछेदो यदा भवेत् तदोचुः શીતલાછાયામાં મુખનિદ્રામાં કુરુષ વભો। વિવાહમાં જઈને દેવી યાત્રા કરીને કે તીર્થવા અસીને લૂંટનારા પણ નરકમાં જાય છે। તેમનો કદાપી ઉદ્ધાર થતો નથી। જે મનુષ્ય ઘર, વન તથા ગામને આગ લગાડે છે તેને તો યમલોક પહોંચ્યા બાદ યમદૂતો ઉચકીને ધગધગતા અગ્નિકુંડમાં હોમે છે। ત્યારબાદ તેના બધા ગાત્રો બળી જાય ત્યારે પોતાના છાયા વડે એવી વિનંતી યમદૂતને કરે ત્યારે યમદૂતો તે પ્રાણીને અસીપત્ર વનમાં લઈ જાય છે। ત્યાં અસીપત્રના વૃક્ષના પાંદડાથી તેનું શરીર છેદાય છે ત્યારે યમદૂત તેને કહે છે કે અરે જો આ સ્થળે શીતલ છાયા છે, એક સુખને ઊંઘ લઈ લે। પાણીમ્યમ પાતુમિચ્છત્વે તૃષ્ણાત્ર યદિ યાચતે પાનાર્થતેલ ત્યુષ્ણમ તદા તુ દેહે પ્રદીત્યે પિયંતા ભુજ્યન્તે પાન મન મુચ્ચુસ્તતે દેતિઃ પિત્તમાત્રેણ તેને દગ્ધ્વા વા નિપતંતિ તે તરસ લાગે ત્યારે જીવ પાણી માંગે તો યમદૂત તેને કડકડતું તેલ આપે છે। યમદૂતો તેને કહે છે કે અરે આ જટ પી તથા આ પદાર્થ ખા। પ્રાણી આપેલ પદાર્થ ખાઈને ઊનું તેલ પીએ છે તેનાથી તેના આંતરડા બળી જાય છે। તે પ્રાણી ઝાડ પરથી ખરી પડેલ ડાળીની જેમ નીચે પડે છે। કથનચિંત પુનઃ ઋતથાય પ્રલપંતિ સુધી નમદ વિવશ ઉચ્છવ સંતશ્ચ તે વક્તુ મમી નાશકમ ઇત્યવેમ બહુશસ્તા રક્ષ્ય યાના સ્મૃત की मैत्रैर्विस्तर अर्थः प्रोक्ते सर्वशास्त्रेषु भाषिते। एवं वै किलस्य मानास्ते नरा नार्यन् सहस्रशे पच्यन्ति घोरे
દાવૃત સંપલવમ. આ પ્રમાણે પાપી અત્યંત કષ્ટપૂર્વક ઉઠે છે અને દયામણા મોહે વિવશ થવાના કારણે માત્ર નિશાસા નાખી કાકલુદી કરે છે. તે એક પણ શબ્દ કહી શકતો નથી. હે ગરુડ, આ પ્રમાણે પાપી મનુષ્યોને અનેક પ્રકારની શિક્ષા થાય છે. એ યાતનાઓની અતિશય વર્ણન કરવાનું શું ફળ? આ પ્રમાણે અનેક યાતનાઓ કહી છે. હે ગરુડ, આ રીતે કષ્ટ સહેનારા હજારો જીવો ભયંકર નરકમાં મહાપ્રલયના કાળ સુધી સપડતા રહે છે. તસ્યાક્ષમ ફલમ ભુક્તઃ તત્રેવો પદ્યતે પુનઃ યમ્યાજ્ઞા મહી પ્રાપ્ય ભવન્તિ સ્થાવરદાહ વૃક્ષગુલ્મ લાતવલિः ગિર્યશ્ચ તૃણાની ચ સ્થાવર ઇતિ વિખ્યાતા મહામોહ સમાવૃતઃ. એ પાપાનું અક્ષયફળ ભોગવ્યા બાદ યમની આજ્ઞાથી પૃથ્વી પર આવીને સ્થાવર અર્થાત પર્વત અને ઝાડવા રૂપે જન્મ ધારણ કરે છે. ઝાડીઓ, વેલા, પર્વત, ઘાસ આદિ એક સ્થળ સ્થિર રહેનારા સર્વે સ્થાવર જીવો કહેવાય છે. સ્થાવર જીવો અજ્ઞાન અવસ્થામાં હોય છે. કીટાક્ષ પશ્વશ્ચૈવ પક્ષિણશ્ચ જલેચરા ચતુરા શીતિલેક્ષેષુ કથિતા દેવ્યો ન હૈ એતા સર્વ મરિભ્રમ્ય તતો યાન્તિ મનુષ્યો પિશાચેષુ જાયન્તે તે નર્ક ગતઃ તત્રાપી પાપઃ ચિહ્નસ્તે ભવન્તિ બહુ દુઃખિતા ગલત્કુષ્ટાશ્ચ જન્માંધ મહારોગ સમાકુલ ભવન્ત્યેવ નરા નારાય પાપચિહ્નો પલક્ષિતા. કીડા, પશુ, પક્ષી, પાણીમાં રહેનારા જીવો, મચ્છર આદિ તેમજ દેવીઓની એ પ્રમાણે 84 લાખ યોનિઓમાં જન્મ લેવો પડે છે. સર્વ યોનિમાં ભટક્યા બાદ એ અભાગ્યો ફરીથી મનુષ્ય યોનિ પામે છે. મનુષ્યમાં પણ એ પહેલા ચાંડાલ યોનિમાં પાપની નિશાનીઓ સાથે જન્મ ધારણ કરે છે અને અનેક પ્રકારના કષ્ટ ભોગવે છે. તેમાંના કેટલાક કોઢી, કેટલાક જન્માંત, કેટલાક મહારોગની નિશાની લઈને જ જન્મ્યા હોય છે. ઇતિ શ્રી ગરુડ પુરાણે સારોદ્વર નર્ક પ્રદ પાપચિહ્ન નિરૂપણ નામ ચતુર્થ્યો અધ્યાય સમાપ્ત. સંગીત ક્રીટ મુકુટ મકારાકૃતિ કુંડલ અદ્ભુત શોભા ધારાયણ શ્રીમન નારાયણ નારાયણ લક્ષ્મી નારાયણ નારાયણ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન ચાર રૂપ તનુ ધારાયણ શ્રીમન નારાયણ 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 લક્ષ્મી નારાયણ નારાયણ सरयू के तीरे तुरंग नचावा धनुष बाण कर धारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण 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 कोमल गात पीताम्बर सोहे उर वैजयंती धारायण श्रीमन नारायण 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 लक्ष्मी नारायण 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 बक्सर चाय ताड़का मारी मुनि के यज्ञ किए पारायण श्रीमन नारायण नारायण लक्ष्मी नारायण नारायण नारायण. आ साथे चतुर्थ अध्याय नर्कप्रद पाप चिन्ह निरूपमामां नर्कप्रद पाप चिन्होનું વર્ણન સમાપ્ત થાય છે. ઓમ વૈષ્ણવાય નમઃ. હર હર મહાદેવ. ઓમ નમઃ શિવાય.